આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. વિધાનસભાની ચૂંટણીથી લઈ વાયદાઓ અને રાજકીય વાર પલટવાર હાલ તેજ થઈ રહ્યા છે. 182માંથી 182 બેઠકનું લક્ષ્યાંક રાખીને બેઠેલી ભાજપ માટે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહના પ્રવાસ હવે વધી રહ્યા છે. પીએમ મોદીએ આ વખતે કચ્છની પણ મુલાકાત લીધી, ત્યારે જાણીએ કચ્છના રાજકીય અને જાતિગત સમીકરણો આ રિપોર્ટમાં. ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતને જીતવા માટે અને દિગ્ગજોના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી એક ધારું શાસન ભોગવી રહેલી ભાજપે આ વખતે તમામ 182 બેઠકની જીતનો સંકલ્પ લીધો છે અને જેમના ચહેરા અને સંગઠન શક્તિ પર ભાજપ ચૂંટણી લડે છે તે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવ્યા અને કેટલાક વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે જનસભા સંબોધી. આ વખતે અમદાવાદ ઉપરાંત કચ્છની પણ તેમણે મુલાકાત લીધી. वीर बालक स्मारक का लोकार्पण कच्छ की, गुजरात की, पूरे देश की साझी वेदना का प्रतीक है. જે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે અર્બન નક્સલવાદીઓનો આરોપ લગાવ્યો. દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું, સૂકું ઘાટ રાખ્યું હતું. આપણે એ બધા પરોવા જાણીએ છીએ કે વિરોધ કરવાવાળા આ અર્બન નક્સલવાદીઓ કોણ હતા. આ એ જ અર્બન નક્સલવાદીઓ છે કે જેમણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો, ગુજરાતનો વિરોધ કર્યો, કચ્છનો વિરોધ કર્યો. જો કે શહેરી મતદારો પર પકડ ધરાવતા ભાજપને અમદાવાદ માટે બહુ ચિંતા નથી. આપની એન્ટ્રી થવાના કારણે શહેરી મતદારોમાં ફાંટા પડે એવી પૂરી શક્યતા છે, કારણ કે આપ સાથે શિક્ષિત વર્ગ જોડાઈ રહ્યો છે, જેથી પીએમ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મુલાકાત કરી રહ્યા છે. છેલ્લા તમે જુઓ તો છેલ્લી જે પેટા ચૂંટણીઓ થઈ તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ, જેમાં 92% વધુ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતીને આવ્યા છે. એ પ્રજાલક્ષી કાર્યો સરકારના બતાવે છે અને એ રિપોર્ટ કાર્ડના આધારે ભારતીય જનતા પાર્ટી જાય છે, નહીં કે કોઈને પ્રલોભનો આપીને કે મફતની રેવડી વેચવા માટે ભારતીય જનતા પાર્ટી નથી જતી. બધા જ નાગરિકો માટે જે સુખાકારીની યોજનાઓ થતી હોય કે જ્યાં એમની સીટો હોય ભારતીય જનતા પાર્ટી કે જ્યાં ન હોય, એ તમામ માટે થતી હોય છે. દેશના વડાપ્રધાન છે, એ ગુજરાતના વડાપ્રધાન છે અને એ ભારતના નાગરિકોના વડાપ્રધાન છે. પણ કચ્છમાં પરિસ્થિતિ જેટલી જોઈએ એટલી સરળ તો નથી જ, અને એ વાત બીજેપી પણ જાણે છે, કારણ કે કચ્છમાં 2017માં 6 પૈકી 2 અબડાસા અને રાપર બેઠક કોંગ્રેસ પાસે હતી, પણ પક્ષ પલટો કરી પ્રદ્યુમનસિંહ જાડેજા બીજેપીમાં ગયા અને જીત મેળવી હતી. તો આ તરફ એ સિવાયની ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી બેઠક બીજેપી પાસે છે. તમામ બેઠક પર વોટનો ફરક જોઈએ તો રાપર બેઠકમાં કોંગ્રેસના સંતોકબેન અરેઠિયા 15,209 મતથી પંકજ મહેતા સામે તેઓએ જીત મેળવી હતી. અંજાર બેઠક પર ભાજપના વાસણભાઈ આહિરે 11,313 મતથી વીકે હુંબલ સામે જીત મેળવી હતી. અબડાસા બેઠકની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ 36,778 મતોથી શાંતિલાલ સેંઘાણી સામે જીત મેળવી હતી. માંડવી સીટ પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતોથી શક્તિસિંહ ગોહિલ સામે જીત મેળવી હતી. ભુજ બેઠક પર હાલના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ 14,022 મતોથી આદમ ચાકીને હરાવ્યા હતા. અને ગાંધીધામ કે જે એસસી અનામત બેઠક છે, તેમાં માલતી મહેશ્વરીએ 20,270 મતોથી કિશોર પિંગોડને હરાવ્યા હતા. આ તો થઈ હાર જીતની વાત. કચ્છના જાતિગત સમીકરણ જોઈએ તો હવે જાતિગત સમીકરણો પર નજર કરીએ. અબડાસા બેઠક પર સવર્ણોની વસ્તી 34.40%, જ્યારે ઓબીસી વસ્તી 14% છે, એસસી 15.8% અને એસટી 0.2% છે, તો લઘુમતી 28.1% છે. અંજાર બેઠક પર આહિરોની વસ્તી 28.6% છે, જ્યારે રબારી 12.9% છે,
ઓબીસી વસ્તી 9.1% છે, તો ક્ષત્રિય 6.4%, પટેલ વસ્તી 3.9% અને અન્ય સવર્ણ 6.3% છે. તો ભુજ બેઠક પર સવર્ણ 36.9%, લઘુમતી 35.4%, ઓબીસી 9%, તો એસસી 21.7% છે, જ્યારે એસટીની વસ્તી 1% છે. તો ગાંધીધામ જે એસસી આરક્ષિત બેઠક છે તેમાં સવર્ણ 24.8% છે, જ્યારે ઓબીસી 16.9%, લઘુમતી 16.6%, એસસી વસ્તી 15.5% અને અન્ય જાતિ 12% છે. માંડવી બેઠક પર સવર્ણ 35% છે, જ્યારે મુસ્લિમ વસ્તી 21%, દલિત 13%, ઓબીસી 15%, એસટી 7% અને 8% અન્ય જાતિ છે. રાપર બેઠક પર ઓબીસી 51% છે, જ્યારે સવર્ણ જાતિ 21.5% છે, જ્યારે લઘુમતી 13.4%, એસસી 12.4% અને એસટી વસ્તી 2.2% છે. આમ તો કચ્છ બેઠક પર બીજેપીનો કબજો છે એવું કહો તો પણ નવાય નહીં, પરંતુ આગામી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થવાનો છે, જેના કારણે બીજેપીને એ ડર છે કે કેટલીક સીટ પર સામાન્ય મતોથી પણ હાર જીત થઈ શકે છે. આ સાથે જ કચ્છ બેઠક પર આંતરિક જૂથવાદ પણ છે અને ક્ષત્રિય, આહિર, મેર અને દલિત સમાજ પોતાના સમાજના નેતાઓને લઈને ચુસ્ત છે. એવામાં બીજેપી કોઈ ચાન્સ લેવા નથી માંગતું અને પીએમની મુલાકાત પણ એ જ સંદર્ભે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તારીખ પર તારીખ ના, આ કોઈ કોર્ટ કેસની વાત નથી. આ એક સમય દેશના સૌથી મોટા પણ હાલ સતત સંકેલાતા રાજકીય પક્ષ કોંગ્રેસની વાત છે. આખરે અધ્યક્ષની ચૂંટણી માટેની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ સવાલ એ જ કે આટલા મોટા ઝટકા બાદ કોઈ નવા નામ આવશે કે પછી એ જ ગાંધી પરિવારમાંથી થશે પુનરાવર્તન? ઓક્ટોબરના રોજ થશે મતદાન. 19 ઓક્ટોબરે આવશે પરિણામ. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસની નૈયા જાણે ડૂબી જ રહી છે. ત્યાં જ આજે વર્કિંગ કમિટીની બેઠક મળી, જેમાં આગામી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી. બપોરે 3:30 કલાકે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત થઈ. બેઠક બાદ એઆઈસીસી મુખ્યાલયમાં મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ અને જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં લેવાયેલા ચૂંટણી અંગેના ફેસલાને રજૂ કર્યો. In case there is election by voting for Congress presidency, counting of votes and declaration of result, Wednesday 19th October 2022, 10 a.m. onwards. જોકે હવે પાર્ટી અધ્યક્ષ કોણ બનશે એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું સાંભળીએ. No, there is no concern. Today, our only one point agenda was there to finalize the Congress President election schedule, which has been approved by CWC today. Certainly, majority of the Congress workers wanted Rahul Gandhi as a president, but it is up to him to take a decision on that. के साथ साथ सारे कांग्रेस वर्कर्स की ये भावना है कि राहुल गांधी जी इस वक्त लीड ले और वो कांग्रेस प्रेसिडेंट बने, क्योंकि वो एक ही कांग्रेस पार्टी को जुटा भी सकते हैं, कांग्रेस पार्टी को उठा भी सकते हैं और भारत जोड़ो जो प्रोग्राम है वो कार्यक्रम भी वो यशस्वी करके लोगों को इकट्ठा भी रख सकते हैं. अध्यक्ष पद को लेकर के कांग्रेस कार्यकर्ताओं का, कांग्रेस के लोगों का, नेताओं का सबका मानस बना हुआ है. सब राहुल गांधी जी को कांग्रेस अध्यक्ष के रूप में चाहते हैं. राहुल जी तो मना कर रहे हैं. देखते हैं, कांग्रेस कार्यकर्ताओं की जिद भी तो कुछ माने रखती है, कांग्रेस कार्यकर्ताओं का आग्रह भी तो माने रखती है. અગાઉ પણ રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળી ચૂક્યા છે અને હાલની સ્થિતિની વાત કરીએ તો જ્યારે રાહુલ ગાંધીને અધ્યક્ષપદ માટે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ઇનકાર કર્યો છે. જોકે હવે પાર્ટીના કાર્યકર્તાઓની ઈચ્છાનું કેટલું માન રાહુલ ગાંધી રાખે છે તે આવનારા દિવસમાં ખબર પડશે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક બટન અને ખેલ ખતમ. કાયદાના ધજાગરા ઉડાડીને મનમાની કરાઈ, મન ફાવે તેમ માળ ખડકી દેવાય અને માત્ર સરકારી તિજોરી પણ પર્યાવરણ સાથે પણ રમત રમાઈ. પણ આખરે સુપ્રીમનો એક આદેશ અને જમીન દોસ્ત થયા ભ્રષ્ટાચારના પ્રતીક સમાન ટ્વિન ટાવર્સ. પાછળ છોડતા ગયા ધૂળરૂપી વાદળો અને બિલ્ડર્સ માટે એક મોટી શીખ. $3,700 કિલો વિસ્ફોટ, 9,800 છેદ, દરેકમાં 1,400 ગ્રામ વિસ્ફોટ. 9 સેકન્ડ, માત્ર 9 સેકન્ડમાં બરાબર બપોરના 2:30 વાગે ભ્રષ્ટાચારની પ્રતિક સમીએ ગગનચુંબી વારત કાટમાળ બની ગઈ. નોઈડામાં સુપરટેકના ગેરકાયદેસર ટ્વિન ટાવર્સ, 30 અને 32 માળની 2 ઇમારતો જે નિયમોના લીરે લીરા ઉડાવી ભ્રષ્ટાચારના હોર્ડિંગ સાથે ઊભી કરાઈ હતી, તેને 350 કિલો વિસ્ફોટ સાથે જમીનદોસ્ત કરી દેવામાં આવી. અને આ જમીનદોસ્ત ઇમારતનો કાટમાળ લગભગ 40 થી 50 ફૂટની ઊંચાઈ સુધી ફેલાયો. ધૂળના વિશાળકાય વાદળો છવાયા. વિસ્તારમાં પોલ્યુશન લેવલ નિયંત્રિત કરવા સ્પેશિયલ ડસ્ટ મશીનો લગાવવામાં આવ્યા. 50 થી વધુ ફાયર ટેન્ડર્સ વૃક્ષો અને ઇમારતો પરથી ધૂળ હટાવવા માટે કામે લાગી ગયા. 2:30 बजे से पहले जहां पर 22 माले की एक बिल्डिंग दिखाई दे रही थी, वो बिल्डिंग महज एक क्लिक के जरिए मलबे में तब्दील कर दी गई. लेकिन जब ये पूरी बिल्डिंग गिरी तो मशरूम के शेप में डस्ट का एक गुबार उठा जो करीब 1 से 1.5 किलोमीटर तक इलाके में फैल गया. हालांकि उसी मलबे की वजह से जो डस्ट अलग अलग इलाकों में फैली हुई है उसको कहीं न कहीं न्यूट्रलाइज करने की कोशिश पानी के छिड़काव के द्वारा की जा रही है. जहां पे मलबा है वहां के सभी पेड़ पौधों पे छिड़काव किया जा रहा है, लेकिन ये मलबा क्या अपने तय एजेंडे के हिसाब से ही अपने इलाके में फैला है? तो उस पर अगर एक नज़र डालें तो यहाँ पर जो ट्विन टावर दिखाई दे रहा था और कहा जा रहा था, खास करके जो कंपनी इसको गिराने का काम कर रही थी, कि वाटरफॉल टेक्निक का इस्तेमाल किया गया है. बिल्डिंग अपनी शेप में ही अपने ठीक बेस के नीचे गिरती हुई दिखाई देगी, लेकिन चूंकि मलबा अपने बेस से थोड़ा सड़क के हिस्से में भी, यानी जो अपार्टमेंट्स अगल बगल के हैं वहां पर भी बढ़ा हुआ दिखाई दे रहा है. जो अगल बगल की बिल्डिंगें हैं उस पर लगाई गई चादरें फिलहाल फट गई हैं. क्या इन बिल्डिंगों को किसी तरह का नुकसान हुआ है, इसका इंस्पेक्शन होना बाकी है. लेकिन जो डस्ट क्रिएट हुई वो करीब 1 से 1.5 किलोमीटर इलाके में फैल गई. આ બ્લાસ્ટ પહેલા 7,000 લોકોને વિસ્ફોટ ઝોનમાંથી હટાવવામાં આવ્યા હતા. આસપાસની ઇમારતોને ઢાંકી દેવામાં આવી હતી. ચુસ્ત તકેદારી સાથે આયોજન કરાયું જેથી આટલી વિશાળ ઇમારત માટીમાં ભળી. તેમ છતાં આસપાસની ઇમારતને મોટું નુકસાન ન થાય. 2004માં નોઈડા ઓથોરિટીએ સુપરટેકને હાઉસિંગ સોસાયટી બનાવવા માટે પ્લોટ આપ્યો. 2005માં બિલ્ડિંગ પ્લાન મંજૂર થયો, જેમાં 10 માળના 14 ટાવરની મંજૂરી મળી હતી. 2006માં તેમાં બદલાવ કરીને 11 માળના 15 ટાવર બનાવી લેવાયા. 2009માં ફરી બદલાવ કરી 24 માળના 2 ટાવર સામેલ કરાયા. માર્ચ 2012માં 24 માળની જગ્યાએ 32 માળ કરી લેવામાં આવ્યા અને જ્યારે રોક લાગી ત્યારે તેમાંના 633 ફ્લેટ વેચાઈ ચૂક્યા હતા. કુલ 300 કરોડના ખર્ચે 950 ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા. 2012માં ગેરકાયદેસર નિર્માણના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેને હાઈકોર્ટે 2014માં ગેરકાયદેસર જાહેર કરી તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. અરજીઓ પર અરજી બાદ આખરે સુપ્રીમ કોર્ટે આ ટાવર ધ્વસ્ત કરવાનો ચુકાદો આપ્યો. ટાવર્સને ધ્વસ્ત કરવામાં 17 કરોડ 55 લાખનો ખર્ચ થયો, જે જવાબદાર બિલ્ડર કંપની સુપરટેક પાસેથી જ લેવામાં આવશે. આ ટાવરનું ઊભું થવું અને કાટમાળમાં તબદીલ થવું એ દર્શાવે છે કે કેવી રીતે બિલ્ડર્સ કરોડો અબજોનો ભ્રષ્ટાચાર કરી નાણાં રળે છે, સરકારી તિજોરી અને પર્યાવરણને અપાર નુકસાન પહોંચાડે છે અને કેવી રીતે જાગૃત નાગરિકોની પહેલથી ભ્રષ્ટાચારીઓને સબક શીખવાડી શકાય છે. भ्रष्टाचार की बुनियाद पे जिसको कह सकते हैं कि प्रशासन और बिल्डर्स की मिली भगत से
जो ट्विन टावर को 22 माले का बनना था वो भ्रष्टाचार की वजह से 32 माले का बन गया। और खास करके ये सारा कुछ तब हुआ जब इलाहाबाद हाई कोर्ट और सुप्रीम कोर्ट में सुनवाई चल रही थी और सुप्रीम कोर्ट का डंडा चला। इसके बाद इस बिल्डिंग को गिराने का आदेश दिया गया और जिन लोगों ने इसमें अपार्टमेंट्स या फ्लैट्स खरीदे थे उनको 12% ब्याज सहित पैसे को लौटाने को कहा गया था। तो फिलहाल भ्रष्टाचार की इमारत ध्वस्त हो चुकी है और उसके मलबा हटाने का काम चल रहा है। नोएडा से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। तो गुजरातમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ સંગઠનના દરેકે દરેક સ્તર પર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। સૌથી વધુ જોર આપવામાં આવી રહ્યું છે પેજ સમિતિ પર। ચૂંટણી માટે કેમ બીજેપી પેજ સમિતિ પર નિર્ભર છે અને ટાર્ગેટ 150+ તો પૂરો કરવા કયા ગણિત સાથે આગળ ચાલી રહી છે ભાજપ, જોઈએ આ રિપોર્ટમાં। 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે દાવો ભલે 182 સીટનો કર્યો હોય, પરંતુ આંતરિક રીતે 150 સીટ જીતવાનો ટાર્ગેટ છે। બીજેપી વિકાસ અને હિન્દુત્વના એજન્ડા પર આગળ ચાલી રહી છે। મોંઘવારી, બેરોજગારીને લઈને નારાજગી છે, પણ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ પ્રદેશ બીજેપી પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવાનો અને જીતવાનો મદાર રાખે છે। આ વખતે ઘરે ઘરે પહોંચી મત મેળવવા કવાયત આરંભી છે અને તેના માટે રામબાણ ઇલાજ સમાન હથિયાર પેજ સમિતિ છે અને તેના દ્વારા મત મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજેપી કોઈ પણ ચૂંટણી હોય ચોક્કસ ગણિત સાથે આગળ ચાલે છે। 2017 દરમિયાન બીજેપીને માત્ર 99 સીટ મળી હતી અને હવે 182માંથી 182 સીટ જીતવાનો દાવો છે। તેમનું વોટનું ગણિત અને પેજ સમિતિ તેમાં કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેના પર નજર કરીએ તો વર્ષ 2017ની ચૂંટણીમાં કુલ મતદારો 4,31 લાખ હતા, જેમાંથી મતદાન 3 કરોડની આસપાસ થયું હતું। એ 3 કરોડમાંથી બીજેપીને 1,47 લાખ મત મળ્યા, કોંગ્રેસને 1,42 લાખ મત મળ્યા હતા અને બીજેપી 99 બેઠકો જીતી શકી હતી। હવે નજર કરીએ 2019ની લોકસભા ચૂંટણી પર, તો ત્યારે કુલ મતદારો 4,45 લાખ હતા, જેમાંથી બીજેપીને 1,50 લાખ મત મળ્યા હતા, તો કોંગ્રેસને 1,27 લાખ, જ્યારે બીજા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા, પણ કોંગ્રેસની તમામ સીટ પર હાર થઈ હતી। હવે આગામી ચૂંટણીમાં જો બીજેપીને 150 સીટ જોઈતી હોય તો કેટલા વોટ બીજેપીને મળવા જોઈએ, તો એ ગણિત પણ સમજી લઈએ। હવે જો 1,50 લાખ વોટ મળે તો ગઈ વખત જેવી સ્થિતિનું નિર્માણ બીજેપી માટે થઈ શકે છે। જો તેમાં સુધારો લાવવો હોય તો બીજેપી તરફથી મતદાન વધારે થાય, મતદાન કરવા માટે લોકો વધુ બહાર નીકળે એ જરૂરી છે। બીજેપીએ આગામી ચૂંટણી માટે ઓછામાં ઓછું 2,50 લાખ મતદાન થાય તેનો ટાર્ગેટ રાખ્યો છે અને તેમાં સૌથી મહત્વની ભૂમિકા પેજ સમિતિ સભ્યો નિભાવશે, જેમાં બીજેપીએ એક ઘરમાંથી એક જ સભ્યની નિમણૂક કરી છે, એટલે કે સીધા જ 75 લાખ પરિવાર સાથે પાર્ટી જોડાયેલી છે। દરેક ઘરમાંથી અંદાજે 3 લોકો મત આપે તો પણ 2,25 લાખ જેટલું મતદાન બીજેપી તરફથી થાય। બીજેપીનું સીધું ગણિત છે કે જો 1,50 લાખ મત મળે તો 99 કે 100 જેટલી સીટ પર પાર્ટી ઊભી રહી જાય, પરંતુ તેની સામે જો બીજેપીને 30 થી 45 લાખ જેટલા વોટ વધારે મળે તો બીજી 50 સીટ આસાનીથી જીતી શકાય। આ ગણિત સાથે બીજેપી ચૂંટણી મેદાનમાં ચાલી રહી છે, જેમાં પેજ સમિતિ સભ્યોનું મોટું યોગદાન હશે। એટલે 75 લાખ જેટલું કામ અત્યારે પૂર્ણ થયું છે, એટલે પેજ સમિતિનું કામ જે કહેવાય એ અપેક્ષા કરતાં વધુ થયું છે। દરેક પરિવારમાંથી અમે એક જ સભ્ય લીધો છે, એટલે 75 લાખ પરિવારો ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડવામાં ભારતીય જનતા પાર્ટીના જે અમારા કાર્યકરો છે એ કાર્યકરોની અથાગ મહેનત અને એના કારણે આજે એ સમજાવટથી 75 લાખ પરિવારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। એટલે આ વખતે ઉમેદવારોની જીત તો નક્કી જ છે, પરંતુ સાથે સાથે એની લીડ પણ વધશે। તો હાલના સંજોગો મુજબ બીજેપીને અનેક મોરચે વિરોધનો સામનો કરવો પડે છે, જેના કારણે અનેક મતદારો વિમુખ થવાનો પણ ભય છે અને જેથી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી પેજ સમિતિ સભ્યોને સોંપાઈ છે, જેથી લોકોનો ઝુકાવ બીજેપી તરફ રહે। એવામાં હવે પેજ સમિતિ સભ્યો પોતાના પેજમાં રહેલા 30 મતદારો પર ફોકસ કરી રહ્યા છે।
આ મતદારો વધારવા માટે ગ્રામીણ SC અને ST મતદારોનું મતદાન બીજેપી તરફ થાય તો ચોક્કસ મતની ટકાવારીમાં વધારો થાય. અને એ જ કારણ છે કે ભાજપ આ વિસ્તારમાં વધારે મહેનત કરી રહી છે. સાથે જ યુવા મોરચાને પણ નવા મતદારોને જોડવા સૂચના અપાઈ છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.